પ્રસિદ્ધ છે। બાપુ, રમવાની શરૂઆત આજથી કેટલા વર્ષ પહેલા કરેલી? 2003 માં। 2003? 2003 થી। અને દર્શક મિત્રો, હાલ પણ બાપુ જો કે ક્રિકેટની શરૂઆતની સફર ચાલુ જ છે, એટલે 2003 અને 2026 એટલે 23 વર્ષની સફર। તમે જાણો છો હા કે વસંતની કીપિંગ કેવી છે, એવી જ મયુદ્દીન બાપુની કીપિંગ હતી। એ મને લઈ ગયા હતા જેતપુરની ટુર્નામેન્ટની અંદર, અને 64 ટીમમાં એ પહેલી જ વખત અમે ગયા અને ચેમ્પિયન થઈને આવ્યા હતા। શું વાત કરો? હા, 2003 માં 10મું પાસ કર્યું, 11માં હું આવ્યો એન્ટર, ને ત્યારે મેં ટુર્નામેન્ટ રમી હતી। ત્યાર પછી થોડું ઘણું તમને એમ થયું હશે કે હવે આપણે ક્રિકેટની અંદર કરિયર બનાવી? આપણે સૌરાષ્ટ્રમાં બહુ સારું નામ કરેલ તોફિક મુનશી, બરાબર, એવા 3-4 પ્લેયર પ્રેક્ટિસ કરતા। તમે પ્રેક્ટિસમાં જતા અને અમે બાય વિકી તરીકે રહેતા। ઓકે। કારણ કે 50-60 ખેલાડી ત્યારે પ્રેક્ટિસ કરતા એક સાથે, એટલે રાખવાની જગ્યા ન હોય તો અમે જે નાના નાના હતા એ કીપરની પાછળ દડો રોકવા માટે હા દરરોજ। અને ત્યારના કોમેન્ટર કોઈ યાદ હોય અથવા ભરતભાઈ કુચડિયા, કોઈ ટુર્નામેન્ટ કેમ યાદગાર હોય અને યોર્કર બોલમાં ક્લીન બોલ કર્યા હોય કે બેટ્સમેનને બાંધીને રાખ્યા હોય, એવું કોઈ કે યોર્કર ના હિસાબે તમે જે તમારું ટેગલાઇન જે કહેવાતી કે યોર્કર સ્પેશિયાલિસ્ટ, એના હિસાબે તમે મેચ જીતો હોય અથવા તો ટુર્નામેન્ટ જીતો હોય, એવી કઈ યાદી હોય તો? હા, એટલે એકમાં છ, એક બોલમાં 6 રન। સ્ટ્રાઇકમાં હતો નાજીમ ગુલ્લી। નાજીમ ગુલ્લે બહુ સારો શોટ માર્યો। 2007 અને 8 ની અંદર રૂવાલા ટીમ કરીને જે હતી, એને મેચ ફી સ્ટાર્ટ કરી 500 રૂપિયા। હાર્દિક ભટ્ટ, પછી જામનગરથી કશ્યપ, પછી રાજકોટથી અંકિત પટેલ, સુરેન્દ્રનગરથી નદીમ મેમન, નદીમ કદીવા। પૂછીશ, ફેવરેટ તમારો નાસ્તો કયો ફાસ્ટ ફૂડમાં? ફાસ્ટ ફૂડમાં સમોસા। ફેવરેટ કોલ્ડ ડ્રિંક્સ? માઝા। એવું કોઈ જગ્યાએ અત્યાર સુધી કોઈ પણ ક્રિકેટને મારું નામ તમે દો જે મને ઓળખતા હોય, કોઈ દિવસ ખરાબ નહીં બોલે। શું વાત કરો? આપણે કોઈનાથી કોઈ દિવસ કાંઈ ખરાબ કર્યું નથી, ના કોણે મારી સાથે ખરાબ કર્યું છે। જય હિન્દ, જય ભારત, નમસ્કાર મિત્રો, હું છું આપનો રાજ બારોટ અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર, એટલે કે રાજ બારોટ યુટ્યુબ ચેનલની અંદર। આગળના ઘણા ખરા વિડીયો આવી ગયા છે, ઇન્ટરવ્યુ પણ ઘણા ખરા આવી ગયા છે, પરંતુ આજે ઇન્ટરવ્યુની અંદર અમારી સાથે એવી શખ્સિયત મોજૂદ છે જેને યોર્કર સ્પેશિયાલિસ્ટ કહેવામાં આવે છે, અને એવા ટેનિસ ક્રિકેટર એટલે કે અહેમદ રઝા આજના ઇન્ટરવ્યુની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો અહેમદ બાપુ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ઇન્ટરવ્યુની અંદર। થેન્ક યુ। સૌ પ્રથમ મારો પહેલો પ્રશ્ન કે તમારું જન્મસ્થળ કયું, હાલ ક્યાં રહો છો, અને કયા ફેમિલીમાંથી આવે છો, કયા પરિવારમાંથી આવો છો, એ જરાક આપણે વાત કરશું અને આજના ઇન્ટરવ્યુની શરૂઆત આપણે ત્યાંથી કરીશું। હા રાજભાઈ, મારું જન્મ ધોરાજીમાં જ છે। 1988માં મારું જન્મ છે ધોરાજીની અંદર, હાલ પણ અત્યારે હું ધોરાજી જ રહું છું। ને મારી ફેમિલી અમારા સૈયદમાં સૌથી રેપ્યુટેડ ફેમિલી છે। મારા ફાધર અત્યારે અમારી જે સૈયદ જમાત છે ઓલ ધોરાજીમાં, એના સેક્રેટરી છે વર્ષોથી, ને એ ફેમિલીમાંથી બિલોંગ કરું છું। તો મિત્રો, બેઝિક માહિતી આપણે જોઈ, અને અહેમદ રઝા બાપુ ધોરાજીથી આજે ઇન્ટરવ્યુની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છે। બાપુ, રમવાની શરૂઆત આજથી કેટલા વર્ષ પહેલા કરેલી? 2003 માં। 2003 થી। અને દર્શક મિત્રો, હાલ પણ બાપુ જો કે ક્રિકેટની શરૂઆતની સફર ચાલુ જ છે, એટલે 2003 અને 2026 એટલે 23 વર્ષની સફર। દર્શક મિત્રો, 23 વર્ષની સફર આપણે જોવાની છે। પહેલાનો સમય, અત્યારનો સમય, કારણ કે કહેવાય ને કે 23 વર્ષની સફરની અંદર ઘણા એવા કિસ્સા, ઘણી એવી વાતો, કેવો સ્ટ્રગલ પિરિયડ હતો, પબ્લિકનો પ્રેમ કેવો હતો, સુવિધાનો અભાવ હતો, સ્ટ્રગલ કરી મોકો ક્યાં મળેલો, મોકોને કેવી રીતે તમે ઝડપો, ક્યાંથી એમનું નામ થયું, શું કહાની છે, તમારા પણ ઘણા ખરા પ્રશ્નો હશે, મારા પણ ઘણા ખરા પ્રશ્નો હશે, તો આજે આપણે એ પૂછવાના છીએ। બાબુ, આપણે બેઝિક માહિતીની વાત કરી કે તમારું જન્મસ્થળ, હાલ તમે ધોરાજીમાં રહો છો, શરૂઆત તમે 2003 થી કરેલી। 2003 એટલે પેલા તમે ક્યાં ક્રિકેટ રમતા?
પહેલા સૌપ્રથમ અમારી ઘરની આગળ જે ગ્રાઉન્ડ હતો ને બાવાગઢનું, ત્યાં મેં થોડી પ્રેક્ટિસ કરતા. ત્યારે હું 9માં હતો. 10મું મેં 2003માં પાસ કરી અને ધોરાજીની એક નામચીની સ્કૂલ ભગવતસિંહ છે, ભગવતસિંહ. હા, એમાં 11 ધોરણમાં મેં એડમિશન લીધું અને ત્યારથી જ હું ત્યાં ક્રિકેટ રમતો 2023થી. અને 2023માં સૌ પ્રથમ જ્યારે જેતપુરમાં જે ટુર્નામેન્ટ થઈ હતી ને ઓપન 64 ટીમથી, ત્યારથી મને અહીંયાથી લઈ ગયા હતા એક બેઝિક તરીકે કે ભાઈ કોઈ ખેલાડી ન હોય ત્યારે. કોણ લઈ ગયું હતું? ટીમના કેપ્ટન લઈ ગયા હતા અથવા તો ઓનર લઈ ગયા હતા? કોણ લઈ ગયું હતું એની પણ વાત કરશું. ટીમના કેપ્ટન હતા મયોદન બાપુ. મયોદીન બાપુ. એ જૂના એવા ધોરાજીના સૌથી બેસ્ટ વિકેટ કીપર હતા. અત્યારે જેવું તમે વસીમને તમે જાણો છો હા, કે વસીમની કીપરિંગ કેવી છે, એવી જ મયોદીન બાપુની કીપરિંગ હતી. એ મને લઈ ગયા હતા જેતપુરની ટુર્નામેન્ટની અંદર. અને 64 ટીમમાં એ પહેલી જ વખત અમે ગયા અને ચેમ્પિયન થઈને આવ્યા હતા. શું વાત કરો? હા. એ ટીમનું નામ? રોયલ 11 ધોરાજી. રોયલ 11 ધોરાજી. સૌ પ્રથમ જેતપુરની અંદર તમને મોકો મળેલો અને 64 ટીમની અંદર તમે ચેમ્પિયન ચેમ્પિયન થયા હતા. તો તમે જ્યારે રમવા ગયા ત્યારે વિચાર્યું હતું કે ચેમ્પિયન થશું અમે? નહીં, એમાં શું થયું, ત્યારે અમારું 2 ગ્રુપ હતા ક્રિકેટમાં, 2 અલગ અલગ ટીમ હતી. ત્યારે મયુદ્દીન બાપુ અને જાવેદભાઈ હતા અમારા કેપ્ટન. ભગવતસિંહના કેપ્ટન જાવેદભાઈ હતા. મયુદ્દીન બાપુ ઓલ ઓવર ઈદગાહ બધી જગ્યાએ કેપ્ટનશીપ એ કરતા. તો 2 જણા ભેગા મળી અને જેતપુરમાં ટીમ લખાવી. ત્યારે કેપ્ટન બાય મિસ્ટેક મને બનાવ્યો હતો. બરાબર. હવે ખાલી આપણે ગોગનભાઈ કરીને હતા, ગોગાભાઈ કરીને ગોગન હતા એ જેતપુરમાંથી. એ આવ્યા હતા ભગવતસિંહે અને એમને કીધું કે ભાઈ આ ટુર્નામેન્ટ બહુ સારી છે, 64 ટીમની છે, એમાં આપણે સૌરાષ્ટ્રની બધી નામચીન ટીમો છે, તમે ભાગ લ્યો. ત્યારે કંઈ નહીં, બીજા કોઈ વ્યક્તિ એમને કીધું કે ચલો આપણે ખાલી માં નામ લખાવીએ, જે થાય પાર્ટિસિપેટ કરીએ. કે 64 ટીમ છે એમાં ત્યારે એનએમ મુનશી એનએમ ટીમ, યસ, હા, એ જે ટુર્નામેન્ટમાં ભાગ લેતી એ ટુર્નામેન્ટ સક્સેસ થતી 100%. બરાબર. તો અમને એ પણ કીધું કે એનએમ પણ છે, બહુ જાણીતી ટીમ છે. અમે કીધું ચાલો આપણે પાર્ટિસિપેટ લઈએ. બરાબર. આ પહેલું મેચ જ અમારું થયું જેતપુરની અંદર. અમે સામેવાળાને 40 રન કરવા દીધા. એટલે એનએમ મુનશી? નહીં, બીજી ટીમ હતી. ઓકે, પહેલો જ રાઉન્ડ એક લોકલ ટીમ સામે અમારો મેચ હતો. ઓકે. એ લોકોના ખાલી 40 રન થયા 10 ઓવરની અંદર. ત્યારે તો ના તો આવા બેટ હતા ત્યારના સમયના, હા, ને ત્યારે બોલ હતા સુપર ખન્ના. 100%. 5 ઓવર સુધી તમે ધારો જ નહીં કે એમાં છક્કો લાગે. હા, બરાબર. દોરો જૂનો થાય પછી જાય. તો સામેવાળાના 40 રન થયા લોકલ ટીમમાંથી. અમારા બધા ધુરંધર હતા, ધોરાજીના બધા ધુરંધર અમારી ટીમમાં હતા. કોણ હતા જરા 2-5 એવા નામ? એક મયોદીન બાપુ, હા, પછી એક જાવેદભાઈ, હા, પછી એક હાર્દિક ઠાકર. એ ટુર્નામેન્ટનો સૌથી મતલબ ફેમસ પ્લેયર જે થયું છે ને એ હાર્દિક ઠાકર. અચ્છા. હા, ઈ પછી દર્શન, પછી જાગાણી, એવા અમુક બહુ જૂના ખેલાડી હતા અમારી સાથે. ત્યારે અમારી 40 રનના ટાર્ગેટમાં અમારી 33 રને 9 વિકેટ. શું વાત કરું? હા, 33 રન 9 વિકેટ. કારણ કે જેતપુરની જે વિકેટ ત્યારના સમયની હતી ને બહુ ફાસ્ટ વિકેટ હતી. બહુ જ ફાસ્ટ વિકેટ ને એમાં 60 રન કરવા અઘરા હતા. અને ત્યારનું ક્રિકેટ તમને ખબર જ છે કે સ્લો ક્રિકેટ હતું. હા. તો 33 રને અમારી 9 વિકેટ. એમાં પેલો ટુર્નામેન્ટ જેતપુરની અંદર અને પેલો મોટો ટુર્નામેન્ટ, સારી ટીમો અને પેલો રાઉન્ડ, સામેવાળાને તમે 40 રન કરવા દીધા અને તમારે સિચ્યુએશન હતી કે 33 રનમાં 9 વિકેટ. 7 રન જોઈ હું અને મારી ક્લાસનો જે 11મા ધોરણમાં એક ફજલ પટેલ કરીને હતો જેને જુલુ તરીકે ઓળખવામાં આવે છે, એમે બેટિંગમાં હતા. તો 1-2 રન લેગ બાયના, પછી એક વાઇડ, તો છેલ્લે 3 રન જોતા હતા. તમે શું કીધું, 2 ઓવર બાકી હતી. ફજલને કીધું આરામથી પગમાં શરીરમાં લઈને આપણે ભાગી જશું. તો ઈ ભાઈએ, ઓલા બોલર સ્લો બોલર હતા, ભાઈએ ઓવરપીચ દડો દીધો તો ભાઈએ હવામાં નાખી દીધું. નસીબ કે 2 પ્લેયરની વચ્ચે ઈ કેચ મુકાણો ને અમે 2 ભાગી ગયા. મેચ ટાઈ થયો અને પછી શરીરમાં લાગીને અમે મેચ જીતી ગયા. મેચ ટાઈ થયો તો? નહીં, મેચ મતલબ સ્કોર ટાઈ થઈ ગયું. હા, સ્કોર ટાઈ. હા, ઓકે. ઓવર પૂરી થઈ એટલે મારી સ્ટ્રાઇક આવી, શરીરમાં લઈને અમે ભાગી ગયા અને અમે મેચ જીતા. એટલે ટૂંકમાં એ કહાની પણ એવી છે કે નો મેન્સ લેન્ડિંગમાં દડો પડ્યો હતો. છેલ્લી વિકેટ હતી, કારણ કે ત્યારે જો વિકેટ જાય તો તમે ઓલ આઉટ થઈ શકતા હતા. એટલે પેલો જ અનુભવ બહુ શાનદાર રહ્યો. હવે તમે જેમ વાત કરી એમાં એને મુનશી જે ટીમ હતી, કદાચ સુરેન્દ્રનગરની ટીમ હતી. નહીં, જુનાગઢ. અચ્છા, જુનાગઢ. ઓકે, મુનશી. ઓકે. કારણ કે આમની પહેલા મેં ઇમ્તિયાઝ બાપુને જ્યારે ઇન્ટરવ્યુ લીધું ત્યારે પણ આ એને મુનશી ટીમની જે વાત આવી હતી, તો એની સામે રાઉન્ડ આવ્યો. કારણ કે તમે જેમ હમણાં વાત કરી કે તમે ચેમ્પિયન થયા હતા ટુર્નામેન્ટની,
તો એની સામે પેલો રાઉન્ડ જ્યારે આવ્યો, સેમીફાઇનલ જ આવ્યો હતો અમારો. અચ્છા સેમીફાઇનલ મેચ, સેમીફાઇનલ અમારો મેચ એને મુનસી સામે. ત્યારે શું સિચ્યુએશન હતી? એમાં એ લોકોના 80 રન થયા હતા 10 ઓવરની અંદર. તમારા ચેસ કરવાના? અમારે ચેસ કરવાના હતા. એની પાસે જ્યારે એક બોલર હતો પંકજ વેગડા કરીને, પંકજ વેગડા, એ લગભગ નારેજાને જ ખબર હશે ને ઇમ્તિયાઝ બાપુને ખબર હશે કે અમે પહેલી વાર ક્રિકેટની અંદર બે બાજુ ફેરવવા વાળો બોલર પહેલી વાર જોયો. શું વાત કરો? બે બાજુ, એક બાજુ નહીં, લેગ સ્પિન ઓફ સ્પિન બે બંને સ્પિન. હા, બાકી ત્યારના ક્રિકેટમાં તમને માલુમ હોય કે સ્પિનર આવે એટલે બેટ્સમેન બેટ જ મૂકી દે. હા, સ્પિનરમાં બધા બેટ્સમેનની નબળાઈ ત્યારે. 100%. અમુક જ એવા બેટ્સમેન હતા જે ઇમ્તિયાઝ બાપુ હતા, બશીર આપણે જેતપુરમાંથી તમને કહું, બશીર જુનાગઢમાંથી, ફિરોજ નારેજા, એવા 2-3 બેટ્સમેન, ગોંડલમાંથી મુકેશ ડાભી, જેતલસરમાંથી ઓલો ભુરિયો, એ અમુક જ બેટ્સમેન હતા જે રમી શકતા. તો એની અંદર આપણે આ પંકજ વેગડા હતા, બીજા બે ત્રણ બોલર એવા હતા કે જે પેસ બોલર હતા. અનુ ડાડો, તમને નામ સાંભળ્યું હશે. હા હા હા. એ બધા આખી પેકે પેક ટીમ હતી. એ લોકોના 80 રન થયા. અમારી પોઝિશન થોડીક ટાઈટ હતી. 3 ઓવરની અંદર કાંક 34 રન જોતા હતા અને અમારી પાસે બેટ્સમેન આવ્યો હાર્દિક ઠાકર. પંકજ વેગડાને એક જ ઓવરમાં 4 છક્કા માર્યા. ઓ, એક જ ઓવરમાં 4 છક્કા મારી અને પછી આઉટ થયા. તો એ 2 ઓવરમાં 7 દડામાં 5 જોતા હતા. અને બોલરમાં મોહસિન કરીને, તમારી ટીમમાંથી? ના, બોલર એ લોકોની બોલર, હા હા હા. બરાબર. મોહસિન તમારી બેટિંગમાં? અમારી બેટિંગમાં હતા. તો મોહસિન કરીને એક બોલર હતો જુનાગઢનો. 7માં 5 જોઈ છે. 7 દડામાં 5 રન જોઈ છે, બરાબર. હવે 7 દડામાં 5 જોઈ તો વાઇડ આવ્યું. ઓહ, પછી એમાં વિકેટ હતી 8 વિકેટ વહી ગઈ હતી અમારી. અને જાવેદભાઈ કરીને હતા, એને ચોખ્ખો મારીને 1 ઓવર વધારી. અમે એને મુનસી સામે 1 ઓવર બચાવીને મેચ જીતી ગયા. અને કયો મેચ હતો? સેમીફાઇનલ. અને એ ટુર્નામેન્ટની અંદર નોકઆઉટ ટુર્નામેન્ટ હતા કે પછી નોકઆઉટ મેચ હતા કે? નોકઆઉટ જ, હારો એટલે બાર. હારો એટલે ટુર્નામેન્ટની અંદર બહાર. તો પેલો જ મોકો મળ્યો ને પેલો જ મોકામાં ચેમ્પિયન થયા. એ ટ્રોફી હજી મેં રાખી છે, મારા ઘરે જ છે. એટલે દર્શક મિત્રો તમે જોઈ શકો છો, ઇન્ટરવ્યુની શરૂઆત જ જબરજસ્ત થઈ ગઈ છે. કારણ કે પેલો જ મોકો જ્યારે ધોરાજીની બાજુનું જે ગામ છે જેતપુર, એ જેતપુરની અંદર મોકો મળેલો. 64 ટીમ અને બધી ટીમો સારી, કારણ કે ટીમો સારી હોત તો ટુર્નામેન્ટની અંદર ભાગ લીધેલો હોય. એટલે 64 ટીમો અને એમાં આ ધોરાજીની જે ટીમ હતી રોયલ 11 ટીમ હતી. અને એમાં બાપુ પણ રમ્યા હતા, હિંમત બાપુ. હિંમત રઝા પણ રમેલા હતા. એટલે હિંમત બાપુને હિંમત રઝા પણ કહે છે, અમુક હિંમત બાપુ પણ કહે છે. તો પેલો ટુર્નામેન્ટ અને એ ચેમ્પિયન થયા, એ વાત હતી 11મા ધોરણમાં. તમે 11માં એટલે 2003માં. 2003. 2010માં મેં 2003માં 10મું પાસ કર્યું. 11માં હું આવ્યો એન્ટર, ત્યારે મેં ટુર્નામેન્ટ રમી. ત્યાર પછી થોડું ઘણું તમને એમ થયું હશે કે હવે આપણે ક્રિકેટની અંદર કરિયર બનાવી, એવું ક્યારથી થયું? એવું એક ટુર્નામેન્ટથી થયું? ના, એના પછી તો ઘણી બધી અમે લોકલ રમતા, આજુબાજુના ગામડામાં ધોરાજીની અંદર અમે રમતા. ત્યારે એવું બધું નામ નહોતું, કારણ કે હું ત્યારે એઝ એ બોલર હતો, પણ મારું કઈ યોગદાન એટલું બધું ખાસ નહોતું. હા, બોલિંગ કરતો, મને એ ગ્રાઉન્ડમાં છક્કો હજી સુધી નથી પડ્યો. મતલબ એ ટુર્નામેન્ટમાં એક સિક્સર મને નહોતું લાગ્યું, બરાબર. એટલે મને વિકેટો બી સારી મળતી, પણ ખાલી કારણ કે ત્યારે બોલરનું ક્રિકેટ જમાનો હતો. ક્રિકેટ બોલર માટે વધારે હતું. બોલ ખન્નાના હતા, બેટ નાના હતા, બાઉન્ડ્રી જેતપુરની ત્યારે બહુ લાંબી હતી, છક્કો મારવું બહુ અઘરો હતો, બેટ્સમેન માટે અઘરું હતું. ત્યારે મતલબ બધા બોલર અમારી ટીમના બધા મારા જેવા જ હતા. એમ ટૂંકમાં કોઈ હું એક્સ્ટ્રા ઓર્ડિનરી બોલર નહોતો. એમાંના બોલરની યાદી 2-3 બોલર. એમાં દર્શન કરીને હતો. દર્શન સ્પિનર કે પેસ બોલર? બધાય પેસ બોલર. ધોરાજીમાં સ્પિનર નામની વસ્તુ ત્યારે કોઈ હતી જ નહીં. એક બોર્ડર બાપુ હતા, તો એ મારી સાથે નહોતા રમતા, એ બીજા ક્રિકેટ રમતા. અમારી પાસે જે કઈ બી હતા બધા પેસ બોલર જ હતા. પેસ બોલર. એક મારા કરતા સારો બોલર હતો ડીવી, અજય ડીવી. ક્યાંના હતા? ધોરાજીના જ. ઓકે. મારી જેટલી પેસ મારા જમાનામાં જેટલી હતી એના કરતા એની સ્પીડ થોડી વધારે હતી. ને એક ઇમ્તિયાઝ બાપુ અને જે તમારો ગુલામ બાપુ જેતપુરના બહુ જૂના જાણીતા, એને તમે ઓળખો છો, એને ખાસ ઓળખે છે. ડીવી મારા કરતા પેસ બહુ સારી હતી. ગુડલેન્ડ ઉપરથી ઉછાળવો, અત્યારે જે કાંજી જાકો તો ગુડલેન્ડ ઉપરથી ઉછાળે છે, ગુડલેન્ડ ઉપરથી જે બાઉન્સર કરે છે, કાંજીની પેસ કાંઈ ન કવાય એની સામે. એવો બોલર હતો તમારી પાસે. હા, 2. અને એક ગણેશ કરીને હતો ભગવસીનો, જે મારી ITI છે ને ત્યાંનો. અમે 4 બોલર હતા. પહેલેથી લઈને છેલ્લે સુધી અમે 4 બોલર તરીકે, તેમાં કોઈ 5મા બોલરનો ઉપયોગ થયો જ નથી. બાપુ એ ટુર્નામેન્ટ લાઈવ હતો
નહીં ત્યારે ક્રિક હીરોઝ પણ નહોતો લાઈવ, તો તમે દૂરની વસ્તુ કહો છો, ખાલી ચોપડામાં લખાતું. એટલે મારો પ્રશ્ન પૂછવાનો તાત્પર્ય એ છે કે એ જમાનાની અંદર કઈ કઈ સુવિધાઓ નહોતી જે આજના જમાનામાં છે? તે જમાનાની અંદર લાઈવ ક્રિકેટ નહોતું, બરાબર, યુટ્યુબ લાઈવ નહોતું, ક્રિક હીરોઝ નહોતું, કોઈ વસ્તુ નહોતી. અત્યારનું ક્રિકેટ તો બહુ અપગ્રેડ ઉપર આવી ગયું છે. ત્યારે કોઈ જાતની કઈ ફેસિલિટી નહોતી. અમે જાતા બસમાં જતા, પછી કોક વાર તો એવું બી ટાઈમ આવી ગયું છે કે રિક્ષો બંધાવીને જવું પડે, સાયકલ ઉપર જેતપુર સુધી. તો ક્યારેક એવું બી એક વાર તો એવું બી આવી ગયું તો કે ના સાયકલ ઉપર જવું પડે. શું વાત કરો? હા, બીજું શું કરીએ, વાહન ન હોય તો તમારી પાસે. અત્યારે તો બધા ક્રિકેટ તમને યાદ છે કે કાર વગર કોઈ આવતું નથી. કાર વગર કોઈ આવતું નથી. અત્યારે તો પ્રોફેશનલ થઈ ગયું છે. ત્યારે શોખ હતું બધાને. મેચ ફી ત્યારે નહોતી. હું જ્યારે ક્રિકેટ ચાલુ કર્યું ને ત્યારે મેચ ફી કોઈની નથી 2003માં. મેચ ફી તો જે રાજકોટની જે ટુર્નામેન્ટ રૂવાલાએ જે સ્પોન્સર હતો ને ત્યારથી ચાલુ કરી છે. બાકી 2006-07 થી મેચ ફી. બાકી એના પહેલા તો મેચ ફી હતું જ નહીં. સૌના ખર્ચો. અમારા 2 ખેલાડી ઓટોમાં આવે, 2 બસમાં આવે, એવી રીતે છૂટક જતા. હા, છકડામાં જતા. હજી ધોરાજીથી આપણે જેતપુર તમે જાઓ તો છકડો ચાલે છે. હા, એમાં જતા. એ વસ્તુ હતી. અત્યારે તો ફેસિલિટી પ્લેયરને બહુ સારી મળે, બહુ ઉચ્ચ ફેસિલિટી. બાબુ, ત્યારના ક્રિકેટરોની તમે જે વાત કરી, હવે ધોરાજીની અંદર હાલમાં કયા ક્રિકેટરો બહુ સારું રમે છે અથવા તો આગળ જઈ શકે એમ છે? અત્યારે ધોરાજીની અંદર તમે 3 જણાને હું માનું ને તો અહેમદ દાડા, વસીમ બલોચ અને મિત વિંચોડા. અહેમદ દાડા, વસીમ બલોચ અને મિત વિંચોડા. અને એ જમાનામાં તમારી ભેગા રમતા અને અત્યારે પણ જેનું ક્રિકેટ ચાલુ છે એવા 1-2 નામ શક્ય હોય તો? વસીમ બલોચ છે ને મારા ઉપર સિનિયર છે. શું વાત કરો? હા, એની એ તમને દેખાતી નથી, બાકી મારા ઉપર સિનિયર છે. હા, એ હું ક્રિકેટ ચાલુ કર્યું ને જ્યારે, મતલબ 7મો અને 8મામાં હતો લગભગ. અહીંયા ગરીબ નવાજ શાહ ધોરાજીમાં છે, જેમાં ધોરાજીના ઊંચા જે ખેલાડી છે ને, મતલબ ભાવેશ શાહ કરીને હતો, અબુ કરીને હતા, જે આપણે સૌરાષ્ટ્રમાં બહુ સારું નામ કરેલ, તોફિક મુનશી, બરાબર, એવા 3-4 પ્લેયર પ્રેક્ટિસ કરતા. તમે પ્રેક્ટિસમાં જતા અને અમે બાય વિકી તરીકે રહેતા. ઓકે. કારણ કે 50-60 ખેલાડી ત્યારે પ્રેક્ટિસ કરતા એક સાથે. એટલે રાખવાની જગ્યા ન હોય તો અમે જે નાના હતા એ કીપરની પાછળ દડો રોકવા માટે હા, દડો ઝાડવાની અંદર જાય ને એ રોકવા માટે અમે કરતા. હા, બસ. અને એમાં વસીમ રમતો ત્યારે, પ્યોર બેટ્સમેન. ત્યારથી એની હાઇટ પર એવડી છે, એની બોડી પર એવડી છે. ત્યારથી એને જોઉં છું. અને મારાથી કેટલું 3 થી 4 વર્ષ મોટું છે વસીમ, બરાબર. એ મારા કરતા જૂનો ખેલાડી જે હાલમાં રમે છે. બાબુ, તમે જેમ વાત કરી એમાં જેતપુરની અંદર તમને પેલો મોકો મળેલો, ચેમ્પિયન થયા, ટુર્નામેન્ટ પણ સારો હતો, બરાબર. ત્યારથી પછી દૂર જવાનો મોકો ક્યારે મળેલો? સૌરાષ્ટ્ર, ગુજરાતની દૂર તમે ક્યાં જવાનો મોકો? પહેલી વાર મને મોકો મળ્યો નાઇટ. મારી પહેલી તો જેતપુરથી શરૂઆત થઈ હતી. એ ધોરાજીની લોકલ ટીમમાં ઈ જ અમે લખાવી હતી. આપણે કાસમ ખોડેસે કરીને છે, એમણે બહારપુરાની ટીમ લખાવી હતી. ત્યારે મને પહેલી વાર મોકો મળ્યો, મતલબ ધોરાજીની ટીમમાંથી. બહારની ટીમમાં મને મોકો મળ્યો કિશન પટેલ કરીને, કિશન કોરાટ કરીને. ક્યાંના? ધોરાજીના જ હતા પેલા. ઓકે. પ્યોર બેટ્સમેન, હાર્ડ હિટર બેટ્સમેન હતા. એણે અમને પહેલી વાર અતુલ ચાંદ્રા રમાવી રાજકોટ. યસ. અત્યાર સુધીની મેં ક્રિકેટમાં સૌથી હાઈ પ્રોફાઇલ અને ટાઈમિંગમાં પાબંદ જે ટુર્નામેન્ટ જોઈ હોય ને તો અતુલ ચાંદ્રા. પહેલી ટુર્નામેન્ટ મેં બહારની અતુલ ચાંદ્રા રમી છે. અતુલ ચાંદ્રા રાજકોટની. એમાં તમારું કેવું પરફેક્ટ ટાઈમ કે તમે 1 મિનિટ લેટ ન ચાલો. યસ. વ્હાઇટ ટી શર્ટ કમ્પલસરી, વ્હાઇટ શૂઝ, ટ્રેક પેન્ટ કમ્પલસરી. ને વ્હાઇટ જો તમારો શૂઝમાં કાંઈ કાળું ધારું હોય તો એ કલર રંગ કરી દેતા. એવી ફેસિલિટી, ફોટાવાળી, તમને ફોટા તમારે આપવા પડતા. એવી ફેસિલિટી મેં પહેલી વાર નાઇટ રમી બહારની બાલાજી. અત્યાર સુધી એ ટીમમાં રમું છું રાજકોટની. કોઈ બી ટુર્નામેન્ટ થાય હજી હું બાલાજીમાંથી રમું છું. બાલાજી 11 રાજકોટ. હા, બાલાજી 11 આપણે વનરાજભાઈની નહીં, બાલાજી 11 ટીકુભાઈની. ટીકુભાઈ, હા, 2 બાલાજી છે. 2 બાલાજી, 100%. હા. ટીકુભાઈની જે બાલાજી છે એ બહુ જૂની બાલાજી. મારી પહેલી ટુર્નામેન્ટ એની સાથે હતી. અત્યાર સુધીમાં રાજકોટમાં કોઈ બી ટુર્નામેન્ટ થાય હું બીજી કોઈ ટીમમાં રમ્યો જ નથી. કોઈ પણ ટુર્નામેન્ટ રાજકોટની લઈ લ્યો, મારું નામ બાલાજી 11 ટીકુભાઈમાં જ હશે અત્યાર સુધી. આટલા વર્ષો થઈ ગયા. 2004-05માં હું રમ્યો હતો પહેલી નાઇટ, અને 20 વર્ષથી હજી સુધી રાજકોટની બધી ટુર્નામેન્ટ મેં એક ટીમમાંથી રમી છે. ઇમ્તિયાઝ બાપુ, કાદનું જ્યારે મેં ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે પણ અતુલ ચાંદ્રા જે કપ રમાતો રાજકોટની મને બહુ વાત કરતા કે 100+ ટીમો હોય, ટાઈમિંગમાં પરફેક્ટ હોય, પ્લસ દર્શક પણ એટલા બધા જોડાતા. રાજકોટની સેન્ટરની ટુર્નામેન્ટ હોય
એક તો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ટુર્નામેન્ટ, એમાં ખાલી પાર્ટિસિપેટ કરવું એ તમારા માટે બહુ મોટું છે. યસ. અને એની અંદર અમે રમવા જતા. એ ટુર્નામેન્ટનો કોઈ યાદગાર કિસ્સો? યાદગાર કિસ્સો એવું છે કે લગભગ પહેલી વખત તો એટલું બધું સક્સેસ નહોતું થયું મારું. યસ. લગભગ પેલું એક મેચ જીતી ગયા હતા, બીજી વાર અમે ગયા હતા, અમે હારી ગયા હતા. પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ જે થઈ હતી નેક્સ્ટ છે, ત્યારે મારું હાલમાં જો એની પાસે જો રેકોર્ડ હોય ને તો રેકોર્ડ બોલે છે 10 રન દઈને 6 વિકેટ. 10 રન દઈને 6 વિકેટ 3 ઓવરમાં. 3 ઓવરની અંદર. ત્યારે 14 ઓવર હતું, એક બોલર 4 નાખી શકે, પણ ત્યારે 3 ઓવરમાં જ પૂરું થઈ ગયું હતું મેચ. અને અત્યારે જે એ લોકોએ રેકોર્ડ રાખ્યું હોય ને ત્યારે બોલતા બી કરે, કારણ કે નેક્સ્ટ ગયો તો એ બોલતા કે અહેમદ રઝા કે લાસ્ટ યર જેને 10 રન દઈને 6 વિકેટ લીધી, એ મારો સૌથી સ્પેશિયલ કિસ્સો. અને ત્યારના કોમેન્ટર કોઈ યાદ હોય અથવા ભરતભાઈ કુચરિયા કરીને. હાલ તો એટલી બધી નથી આવતા, એ બિઝી હોય છે, પણ એ ત્યારના ટાઈમની અંદર આપણે જે કોમેન્ટ્રીમાં સૌથી પરફેક્ટ પર્સન જોયું હોય તો જુનાગઢના મેજર, તમે ઓળખતા હશો, જુનાગઢ વાળા મિત્રો. અશોક મેજરનો ઇન્ટરવ્યુ ચેનલ પર છે. લાસ્ટ ઇન્ટરવ્યુ જેને લીધું છું એ જ અશોક મેજરની વાત કરી રહ્યા છે, અહેમદ બાબુ. અને ભરત સર કુચડિયા એટલે કે રાજકોટના કોમેન્ટેટર છે, મારા મિત્ર પણ છે, અને વાતચીત થતી હોય. ભવિષ્યમાં એનું પણ ઇન્ટરવ્યુ આપણે ખાસ આવવાનું છે, મારી યાદીમાં છે જ, એટલે એ પણ ઇન્ટરવ્યુ આવશે. ત્યારબાદ એવા બહારના કોઈ કોમેન્ટેટરો? ના, ત્યારે એટલું બધું તો કોમેન્ટ્રીમાં તો બહુ ઓછી જગ્યાએ કોમેન્ટ્રી તમને જોવા મળતી. યસ. નાઇટમાં તો બહુ ઓછી જગ્યાએ, ડેમાં હોય તો એટલી બધી નહીં, પણ જો સારી ટુર્નામેન્ટ હોય તો જુનાગઢ બાજુ હોય તો આપણે મેજરભાઈ, ને રાજકોટમાં હોય તો ભરતભાઈ. બરાબર. બે નામ ખાસ યાદ છે. હવે બાપુ, તમને ક્યાંય એવું લાગે છે કે પહેલાનું ક્રિકેટ બહુ ટૂંકમાં ફેસિલિટી ઓછી હતી? તો એ આપણે વાત કરી કે પહેલાનું ક્રિકેટ કેવું હતું કે ભાઈ યુટ્યુબ લાઈવ નહોતું, ક્રિક હીરોઝ નહોતું, લાંબા બેટ નહીં, અને દડા વજનવાળા. અને અત્યારે ફેસિલિટીમાં તમે શું માનો છો કે શું બદલાવ આવ્યો છે? અત્યારનું ક્રિકેટ બહુ ફાસ્ટ થઈ ગયું છે. ફાસ્ટ ક્રિકેટ બહુ ફાસ્ટ. અત્યારના ક્રિકેટની અંદર બેટ એવા આવી ગયા છે, શોટ આવી ગયા છે, ગ્રાઉન્ડ નાના થઈ ગયા છે. અત્યારના જે મેજિક બોલ તમે જુઓ તો 70 ના બોલ, પછી ફૂલટોસના બોલ, એટલે બેટ્સમેન માટે બહુ ઈઝી થઈ ગયું છે અત્યારે, અને બોલર માટે એટલું હાર્ડ. પેલા થોડુંક બોલરને ફાયદો. પહેલાની નાઇટ ટુર્નામેન્ટની અંદર બોલરને જ બેનિફિટ હતો, કારણ કે પીરી લાઇટો હતી. અચ્છા, હા. પીરી લાઇટો હતી, લાઇટિંગ ઓછી હતી, અને બોલ બી ખન્નાના હતા, જે તમને જજ કરવા બી અઘરા અને હિટ કરવું બી અઘરું. ત્યારના સમયની અંદર મેં ખાલી 2 જેવા બેટ્સમેનને જોયા હતા જે પહેલો દડાથી સિક્સર મારી શકે, એ ખન્નાના દડામાં. એવા નામ? જગદીશ ધામેચા. યસ. ને હિતેન્દ્રસિંહ રાઠોડ, જામનગરના હિતુભા. હિતેન્દ્રસિંહ રાઠોડ અને જગદીશ ધામેચા. જગદીશ ધામેચા ક્યાંના હતા? સુરેન્દ્રનગરના. એમનું ક્રિકેટ તો બહુ હાઈ લેવલનું હતું, ને એમની સાથે હું કદી ક્રિકેટ રમ્યો નથી, પણ હું હિતેન્દ્રસિંહ રાઠોડ ભેગી રમ્યો છું ક્રિકેટ. જામનગર વાળા હિતુભા પહેલા જ દડે તમને હિટ કરી દીધી, ત્યાં પોતે બાર, ત્યાં દડો બાર. હાલ બી અત્યારે રમે છે, ઓછું રમે છે, પણ રમે છે ખરી. મિત્રો, ઇન્ટરવ્યુ શરૂઆત થઈ ગઈ છે, રસપ્રદ વાતો આગળ ચાલી રહી છે, પરંતુ ક્યારના મારા મનમાં એક જ પ્રશ્ન જે ગુંજી રહ્યો છે વધારે પડતો, એ છે યોર્કર સ્પેશિયાલિસ્ટ. બાપુ, એવું કહેવામાં આવતું કે અહેમદ રઝા એટલે કે એમ કહેવાય કે 6 બોલ યોર્કર નાખવા તો એ 6 દડા યોર્કર નાખી શકે. યોર્કર સ્પેશિયાલિસ્ટ જે તમને ટેગલાઈન આપવામાં આવતી, એના વિશે વાત કરશો? જ્યારે ક્રિકેટની શરૂઆત થઈ ત્યારે યોર્કર બોલર નહોતો, ગુડલેન્ડનો એક નોર્મલ બોલર, પેસ બોલર. ઓકે. મારી પેસ સારી હતી, એટલે મિડ વિકેટમાં બેનિફિટ આવતું. પણ એક વખત એવું થયું કે 2005 યા 6 ની વાત છે, બાલાજી 11 ટીકુભાઈમાંથી મને રાજકોટ બોલાવ્યો. ડેનો મેચ હતો, ડીએચ ગ્રાઉન્ડની અંદર મેચ હતો. અમારો ક્વાર્ટર ફાઇનલ આપણે હતો આરસીસી સામે. આરસીસી બરાબર. એ ત્યાંની બહુ ફેમસ ટીમ હતી, અને તમે એક નામ સાંભળ્યું હશે, પકામામા. હા. પ્રકાશ જાટિયા. હા. તો એ પહેલી વાર તો મારી સારી ગઈ, 8 રન આવ્યા. બીજી વાર મને દીધી તો ગુડલેન્ડમાંથી પ્રકાશભાઈએ મને 3 છક્કા માર્યા. ગુડલેન્ડ ઉપરથી 3 છક્કા મિડ વિકેટ ઉપર. પુલ શોટ? મિડ વિકેટ, બેઠક શોટ. અચ્છા, ઓકે. જેમ ત્યાં બાબુ મારતા બેઠક શોટ, એ શોટમાં મને 3 છક્કા માર્યા. ત્યારે મને મારી પાસે જે મારા સિનિયર ખેલાડી હતા તેમણે મને કીધું કે જો આ બેટ્સમેન એવો છે કે જેમ તમે ટપ્પો નાખશો ને એમ તમને છક્કો મારશે. ઓકે, હા, બરાબર. એને જો તમારી પાસે આવડત હોય તો તમે પૂરો મારો તો તમે બચી શકો. હા, યોર્કર ઓફ સ્ટમ્પની પટ્ટે.
તો તમે બચી શકશો, બાકી આ બેટ્સમેનને તમે રોકી નહીં શકો. ઓફ સ્ટમ્પ યોર્કર ઓફ સ્ટમ્પ યોર્કર એટલે યોર્કર થી પણ થોડુંક ડેન્જર Danger, હા. કારણ કે યોર્કર તો આપણે પગ પાસે નાખી લે યોર્કર, પરંતુ ઓફ સ્ટમ્પ માં યોર્કર નાખો એટલે ઈ કારણ કે એમની પાસે એવી કલા હતી કે પગમાંથી સિક્સર લઈ લેતા. હા જો તમે ચૂકી ગયા એટલે પગમાંથી, ત્યારથી એમ ધીરે ધીરે થોડું કરી અને એક જ બોલ નાખવાની ટ્રાય કરી, અને 2007 પછી મેં કોઈ દિવસ બીજો કોઈ દડો નાખ્યો નથી. શું વાત કરું. બસ મારે આવે એટલે મારે એક જ વાત કરવાની, ઓફ સ્ટમ્પની બહાર બ્લોક મારવાનો. બરાબર. અત્યારનું ક્રિકેટ એવું જ થઈ ગયું છે કે અત્યારનું ક્રિકેટ તમે વિકેટ લઈ શકતા નથી, તમે ખાલી બેટ્સમેન થી બચો. ત્યારનું ક્રિકેટ હતું તો પણ છતાં પણ સેફમાં સેફ બોલ તમારો યોર્કર. એટલે ટૂંકમાં ગુડલેન્ડ ઉપરથી જેમ તમે કીધું કે પ્રકાશભાઈ બેટ્સમેન હતા, એમને 3 છક્કા મારેલા, એટલે પછી તમને એમ થયું કે આપણે યોર્કરની ટ્રાય કરીએ. યોર્કરની ટ્રાય કરીએ, પછી તમને સફળતા પણ મળી હશે. યોર્કર પછી 2007 થી તમે જેમ વાત કરી એમ હવે તમે યોર્કર જ સ્પેશિયલી નાખો છો. એવો કોઈ ટુર્નામેન્ટ કે યાદગાર હોય અને યોર્કર બોલમાં ક્લીન બોલ કર્યા હોય કે બેટ્સમેનને બાંધીને રાખ્યા હોય, એવું કોઈ કે યોર્કર ના હિસાબે તમે જે તમારું ટેગલાઇન જે કહેવાતી કે યોર્કર સ્પેશિયલી, એના હિસાબે તમે મેચ જીતો હોય અથવા તો ટુર્નામેન્ટ જીતો હોય એવી કઈ યાદી હોય તો? સીલનું એક મેચ છે, અમારું ક્વાર્ટર ફાઇનલ હતો તેજસ બાળકની ટીમ. એની અંદર સૌ પ્રથમ મુંબઈનો ખેલાડી અખ્તર શેખ, તમને યાદ હોય? યસ, અખ્તર શેખ હતો. એ ટીમના હું પ્લેયર તમને ગણાવી દઉં. અખ્તર શેખ, અકબર શેખ એનો ભાઈ, બીજા 2 મુંબઈના, પછી નાજીમ ગુલ્લી, યોગેશ સોલંકી અમદાવાદ, શૈલેષ ભરવા અમદાવાદ, પછી લાલી, અમન લાલી, એમ કરીને 10 ખેલાડી અમદાવાદ અને મુંબઈના થઈને આવ્યા. માંગરોળ પાસે સીલ ગામ છે. સીલની પહેલી ટુર્નામેન્ટ હતી, મતલબ પહેલી વખત સીલ ગામની અંદર આયોજન. અને ત્યાંનું જે લોકેશન મેં જોયું છે એવું મેં કઈ લોકેશન જોયું જ નથી. ગ્રાઉન્ડની હરતે ફરતે નારિયેળીના ઝાડ, હાલમાં એ ગ્રાઉન્ડ છે પણ એવું લોકેશન હવે નથી રહ્યું પેલા જેવું. ઓકે. રામ રહીમ કરીને ટુર્નામેન્ટ હતી, અમે રમ્યા હતા ફ્રંટા 11માં. આપણે રામભાઈ કરીને એક હતા, એટલે બધું નહોતું. અમારે એક ધોરાજીના એક વ્યક્તિ છે ને કિરીટભાઈ કરીને, એમની ડેથ થઈ ગઈ છે. એમના કોઈ સગાવાળામાં રહેતા. ઓકે. એ અહીંયા અમે જ્યાં પ્રેક્ટિસ કરતા ને અહીંયા મને ઘણી વાર જોવા આવે. એને મને વાત કરી, મને અને કિશનભાઈ કોરાટને, કે આપણે માંગરોળની અંદર ટુર્નામેન્ટ થાય છે અને તમારે બેને આવવાનું છે. તો અમે પહેલી વાર તો અમે ગયા, જીતી આવ્યા. પછી અમારી સાથે જોડાણો અક્ષયભાઈ ઉપલેટાના, અક્ષય ભીંબા. માનું છું લેફ્ટીમાં અત્યાર સુધીમાં 40 બેટ્સમેન હોય ને તો અક્ષય ભીંબા લેફ્ટી બેટ્સમેનની અંદર અત્યાર સુધીના મેં બેટ્સમેન જોયા, નો ડાઉટ. પણ ગુજરાતની અંદર સ્ટાઇલિશ બેટ્સમેન તમે કહો ને, બેટ્સમેન તો બધા સારા જ છે અત્યારે, પણ સ્ટાઇલિશ બેટ્સમેન તમે કહો ને, પ્યોર સ્ટાઇલિશ બેટ્સમેન તો અક્ષય ભીંબા. એને અમારી સાથે જોડાયું. પછી અમારી સાથે આસિફ શેખ હાલના, આસિફ શેખ સાથે એમના ભાઈ જાવેદ શેખ, એ તમે લગભગ બહુ જૂના 15 વર્ષ થઈ ગયા ક્રિકેટ મૂકી દીધું. લેફ્ટ આર્મ પેસ બોલર, જે નેચરલ કટ થાય. એક બોલર હોય ને લેફ્ટી બોલર, એના નેચરલ કટ થાય, એમાંથી એક જાવેદભાઈ હતા, જાવેદ શેખ કરીને. અને તમને યાદ હોય તો આપણે સોહિલ મેન્ડિસ એમના ભાઈ, એમની બી ડેથ થઈ ગઈ છે. સમીર, જુનાગઢ સમીર એમના નામની જે ટુર્નામેન્ટ થઈ હતી, એ ભાઈ. એ અને મુનીર દાદો સાસણનો, એ ઇમ્તિયાજ બાપુને બધા ઓળખતા હશે ને. એ અને લોકલ પ્લેયર 2-3 હતા. એવી રીતે અમારું મેચ ક્વાર્ટર ફાઇનલ આવ્યું તેજસ બાળકની ટીમ સામે. અમારા રન થયા 92 ઓનલી, 14 ઓવરમાં. 14 ઓવરમાં અમારી ટીમના અમારી પહેલી બેટિંગ હતી, 92 થયા. સ્ટાર્ટિંગમાં 4 ઓવરમાં અમારી સાથે હજી એક બીજા હતા, હિતેન્દ્રસિંહ રાઠોડ બી હતા. જો આ પેલા શરૂઆતના મેચમાં હતા. પાછળના મેચમાં જે ક્વાર્ટર ફાઇનલ આવ્યું ને ત્યારે અમારામાં ચેન્જીસ થયા હતા. અમે આવ્યા હતા ધંબા, જામનગર વાળા. પછી આપણે હતા હિતેન્દ્રસિંહ રાઠોડ 2, અને એક ભાવેશભાઈ કરીને હતા, ભાવેશ મોર કરીને. એ 3 જણા ખેલાડી અમારી જામનગરથી અમારી ટીમમાં રમવા આવ્યા. ઓકે. અમારા 92 રન થયા, 14 ઓવરમાં 92. તો આપણે શૈલેષભાઈ કરી, આપણે શૈલેષ ભરવા, એમની સ્ટાર્ટિંગ બહુ સારી આપી. 4 ઓવરમાં એ લોકોના હતા 30 થી 32 રન હતા. ઓકે.
પછી મારી ઓવર, કારણ કે ત્યારથી હું જૂનો જ દડો લેતો, નવો દડો તો મેં કોઈ દિવસ નાખ્યો નથી જ્યારે. બરાબર. 24 બોલની અંદર મેં 24 બ્લોક માર્યા. શું વાત કરો? એ ભાવેશભાઈને યાદ છે એ મેચ, ભાવેશ ખેરેને, કે 24 દડાની અંદર મેં 24 બ્લોક માર્યા, એક બાઉન્ડ્રી રહી. એ મારી કરિયરની સૌથી સારી ટુર્નામેન્ટ હોય ને તો એ 24 બોલ. 24 બ્લોક. દર્શક મિત્રો, જે પણ ક્રિકેટર હશે એમને ખ્યાલ હશે કે 2-3 યોર્કર નાખો ને, છ દડાનો આપણે એક ઓવરમાં 6 દડા આવે, એ 6 દડામાં 2 કે 3 દડા યોર્કર નાખવા એ પણ અઘરું છે. જેમ વાત કરી કે સીલ ગામમાં ટુર્નામેન્ટ હતો, ક્વાર્ટર ફાઇનલ મેચ હતો અને 24 બોલ એટલે કે 4 ઓવર 4 ઓવર એટલે કે 24 બોલ યોર્કર નાખ્યા હતા. તો પછી મેચનો બાજી તો પલટી ગઈ હશે. બાજી પલટી ગઈ હતી. છેલ્લી ઓવરમાં 4 ઓવરમાં 24 જોતા હતા એ લોકોને. છેલ્લે 4 ઓવરમાં 24 જોતા હતા. મારી એક જ્યારે તમારી ઓવર બાકી 2 ઓવર બાકી હતી. 2 ઓવર બાકી હતી. 2 ઓવર બાકી હતી. મારી 2 આવી ગઈ હતી પહેલા, 12 બ્લોક નાખી દીધા હતા. પછી મારી ઓવર એક રાખી હતી. 4 ઓવરમાં 24 જોતા હતા. સ્ટ્રાઇકમાં અખ્તર શેખ, ઓકે, બ્લોક, સિંગલ. બીજો બેટ્સમેન આવ્યો બોલ, ત્રીજો બેટ્સમેન બોલ, સિંગલ. એ ઓવરમાં મારાથી આવ્યા ખાલી 3 રન. ઓકે. 3 ઓવરમાં ક્રિસ જોય, ધંબા કરીને જામનગરના બોલર હતા, હા, એમણે દીધા 7 રન. ઓકે. 2 ઓવરમાં થયા 14 રન જોઈ. હા, 21 જોતા હતા, 7 દીધા, 14 જોઈ. 14 જોઈ 2 ઓવરમાં. 2 ઓવરમાં 14 જોઈ. એક તમારી ઓવર બાકી હતી કે એક બાકી. 2 માં 14 જોઈ. 2 માં 14 જોઈ. એક તમારી એક ઓવર બાકી હતી. એક મારીને એક ધંબાની, 2 ની એક ઓવર બાકી હતી. 6 દડા, 6 બ્લોક, 6 સિંગલ. હા, એક ઓવરમાં 8 રન જોઈ. તમારી ઓવર બધી પૂરી થઈ. મારી ઓવર પૂરી. ધંબા કરીને જામનગરના બોલર હતા. સ્ટ્રાઇકમાં હતો અખ્તર શેખ ને અકબર શેખ, બે લેફ્ટી બેટ્સમેન. પેલો દડો કીપરમાં, ઓકે, અકબર શેખ સ્ટ્રાઇકમાં. બીજો દડો કીપરમાં, પણ અખ્તર શેખ નોન સ્ટ્રાઇકમાંથી નકળી ગયો, અકબર શેખ ઉભો રહી ગયો, એટલે નોન સ્ટ્રાઇકમાં અખ્તર શેખ આઉટ. એટલે 4 દડામાં 7 ક્રોસ નહોતા થયા. ક્રોસ નહોતા થયા. અકબર શેખ પોતાની જગ્યાએ જ હતો. અચ્છા, ઓકે. હા, ઓકે. 4 દડામાં 7 રન જોઈ. સિંગલ, 3 માં 7, સિંગલ, 2 માં 7, 2 માં 7, પછી સિંગલ, હા, એટલે 1 માં 6, 1 માં 6, એક બોલમાં 6 રન. સ્ટ્રાઇકમાં હતો નાજીમ ગુલ્લી. નાજીમ ગુલ્લે બહુ સારો શોટ માર્યો, 1 બાઉન્સ ચોકો. ઓ, અને ઈ મેચ અત્યાર સુધી માંગરોળની પબ્લિકને યાદ છે. હું સમજી લ્યો ને કે ઈ મેચ પછી માંગરોળમાં બહુ ફેમસ થયો. અને અત્યાર સુધી મને માંગરોળ દ્વારા ઓળખે છે સીલના મેચથી. શું વાત કરો? હા, અત્યાર સુધી યોર્કર સ્પેશિયાલિસ્ટ. યોર્કર સ્પેશિયાલિસ્ટ. અને માંગરોળની પબ્લિક હજી મને ફોન કરે છે રમવા માટે અથવા કોઈ પણ કારણોસર. હજી વાની પબ્લિકની અંદર હું ફેમસ છું કે અહેમદ બાપુ બોલર તરીકે મને હજી વાર રમાડે. એ સીલની ટુર્નામેન્ટ માટે 24 બ્લોક. 24 બ્લોક. મને અને અક્ષય બિંબાને બેને મેન ઓફ ધ મેચ દીધા હતા, 2 કમ્બાઈન. એને 40 રન કર્યા હતા. મેં 4 ઓવરમાં 24 રન દઈને 2 વિકેટ લીધી, પણ એ પોઝિશન ઉપર લીધી એટલે અમને બેને મેન ઓફ ધ મેચ એક સાથે. ત્યારબાદ બાપુ બેટ્સ બોલરનો ખિતાબ કઈ જગ્યાએ મળેલો? 2 જગ્યાએ. એમની વાત કરશો? વાંકાનેરની અંદર સમજી લ્યો ને કે કોલેજનું પહેલું જ વર્ષ હતું, એટલે 2005ની વાત છે. વાંકાનેરની જે ટુર્નામેન્ટ થઈ હતી ને, નાઇટ ટુર્નામેન્ટ, એ બાલાજી 11 ટીકુભાઈમાંથી જ રમ્યો હતો. ત્યારે મેં ફાઇનલ હાર્યા હતા અને ત્યારે મને પહેલી વખત બેસ્ટ બોલરનું ઇનામ મળ્યું હતું. ફાઇનલમાં અમે હાર્યા હતા લકીસિંહ ઝાલા, જામનગરના જે કંઈ બી ફેમસ જયરાજસિંહ જાડેજા, એ બધા ફેમસ સુરેન્દ્રનગરના પ્લેયર, એમની સામે ફાઇનલ હાર્યા હતા. ત્યારે પહેલી વખત બેસ્ટ બોલર. અને બીજી વખત તો આપણા જેતપુરના જે બસીર કપડવંજી છે એમના હસ્તક હું ક્રિકેટ રમવા ગયો હતો. દેગામ કરીને પોરબંદરની આજુબાજુમાં છે, 5-7 કિલોમીટર. ત્યાં હું બેસ્ટ બોલર થયો હતો, 2 ગામમાં. ત્યારબાદ મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ? મેન ઓફ ધ સિરીઝ હમણાં 2 વર્ષ પહેલા ગોંડલની અંદર 2 ટુર્નામેન્ટ હતી, 64 ટીમની હતી, એમાં મેન ઓફ ધ સિરીઝ થયો હતો. એટલે મિત્રો બેસ્ટ બોલર અને મેન ઓફ ધ સિરીઝ, કારણ કે બોલર હોય એ બેટ્સ બોલર તો થઈ શકે, પરંતુ બોલરના જરીએ મેન ઓફ ધ સિરીઝ થવું થોડુંક અઘરું હતું. બાબુ, આપણે નેક્સ્ટ ટોપિક આવે મિત્રતા ઉપર, કે એકબીજા ક્રિકેટરો હોય, ભલે મેદાનની અંદર ભલે એ એક જાતો જો દુશ્મન જ હોય, કારણ કે સામે સામે મેચ રમતા, પરંતુ બહારનો માહોલ કેવો, મિત્રો કઈ રીતે મળે, શું વાતચીત થતી હોય, ગામો ગામ તમે આમને સામને રમતા હોય,
તો મિત્રતાનો માહોલ કેવો હોય? ક્રિકેટની અંદર સૌથી સારામાં સારું એક જ પોઈન્ટ છે કે તમારા મિત્ર બને, કોઈ દિવસ દુશ્મન ન હોય. ક્રિકેટમાં તમારા રિલેશન બંધાય. જો તમે સારા વ્યક્તિ હોય તો અત્યારના ક્રિકેટની અંદર કે જૂના ટાઈમની અંદર તમારી સાથે સારો વ્યવહાર થાય. મિત્ર જોઈ તમારો કોઈ દિવસ ક્રિકેટની અંદર મહેનતમાં એનું કે દુશ્મની થઈ છે ના મારાથી અથવા મારાથી બીજો કોઈ વ્યક્તિની, કોઈ દિવસ એવું કંઈ ક્રિકેટમાં નથી થયું. જો તમે જેવા સારા વ્યક્તિ છો તો ક્રિકેટમાં કોઈ દિવસ તમારી દુશ્મની ન થાય. જે ગામમાં રમવા ગયો છો ત્યાં અમારા મિત્ર છે. રાજકોટથી લઈને આપણે આ બાજુ પોરબંદરથી લઈ અને આ બાજુ જામનગરથી લઈને આ બાજુ માંગરોળથી લઈને અમદાવાદ સુધી જે કંઈ બી આપણે રમવા ગયા છે આપણી સાથે બધાએ સારું રાખ્યું છે, એમને પણ સારું રાખ્યું છે. મિત્ર અમારે સૌથી વધારે ક્લોઝ હોય તો ઉપલેટાવાળા અને જેતપુરવાળા. કારણ કે બાજુમાં પાડોશી ગામના. હા, પણ પાડોશી ગામના પણ એવું તો નથી ને કે અત્યારે તમે જોતા હો કે ગામના ને ગામનાની અંદર ટકા થતા હોય, તમે જોયું હશે ક્રિકેટની અંદર. પણ અમારાથી તો અત્યાર સુધી ના તો જેતપુર ના તો ઉપલેટાવાળા કોઈ દિવસ કાંઈ નહીં. અત્યાર સુધી ઈ આવે ગામની અંદર તો અમે મહેમાનગતિ કરીએ છીએ, અમે જાય તો અત્યાર સુધી અમને બધી જગ્યાએ ચા પાણી આ નાસ્તો કયા વગર જવા દેતા નથી અત્યાર સુધી. એવું છે જેતપુર અને ઉપલેટા. ત્યારના જમાનામાં જેતપુરની અંદર એક બે એવા નામ આપો કે સારું ક્રિકેટ રમતા. પેલા જમાનામાં ત્યારે તમારી શરૂઆત થઈ ત્યારથી આપણે ઇમ્તિયાજ બાપુને આપણે જોયું સૌથી બેસ્ટ. પછી બસીર, પહેલા ઇમ્તિયાજ બાપુ કારણ કે ઓલરાઉન્ડર હતા. બેટ્સમેન તો બહુ જ સારા હતા, બોલર બી એવી બે બાજુ ફેરવતા. પછી ગુલામ બાપુ અને બસીર કપડવંજી. હાલના જમાનામાં એક બે ત્રણ એવા નામ. કામલી જેતપુરની અંદર અત્યારે સારામાં સારું ક્રિકેટ આપણે જોયું હોય ને તો કામલી. એક આપણે મને યાદ છે એક બોલર હતો રઘુ કરીને, હાલ બી જેતપુરમાં છે રઘુ. પ્રણવ ગણાત્રાનો. હા, પ્રણવ ગણાત્રા. એનું નામ મને એટલું બધું નથી. યસ. હા, એ જો ક્રિકેટમાં જો એ ધ્યાન દીધું હોત ને તો એની પાસે બે બાજુ વેરિએશન હતું, લેગ સ્પિન ઓફ સ્પિન. વચ્ચે હું તમને રોકવા માંગીશ. એ તમે જે વાત કરી પ્રણવ ગણાત્રાની, એ હાલ પણ ક્રિકેટ રમે છે અને ખૂબ સારું ક્રિકેટ રમે છે. પરંતુ અમુક કહેવાય ને કે અમુક એનો શોખ નથી કે બહાર જવાનું, એમને એવું ગમતું નથી કારણ કે અમુક બિઝનેસ એવો હોય. પરંતુ તમારી વાત 100% સાચી છે કે પ્રણવ ગણાત્રા છે ને એ બહુ સ્પિનર બોલર છે અને બહુ બેસ્ટ રમે છે, બહુ બેસ્ટ. એ અમને યાદ છે અમારું મેચ જેતલસરમાં હતું, ત્યારે જેતલસરમાં ટુર્નામેન્ટ થતી રેલવેના ગ્રાઉન્ડની અંદર. અમારું મેચ જેતપુર સામે હતું અને પ્રણવ ગણાત્રાએ 4 ઓવરમાં 3 રન દીધા. શું વાત કરો? 2 મેડલ. ને એ 2 મેડલ કેવી ખબર? બેટ્સમેનને નો ટચ, શરીરમાં ટચ નહીં. 4 ઓવર 2 મેડલ 3 રન. એ લગભગ 2 થી 3 વિકેટ પણ લીધી. પણ વિકેટનું તો એટલું ખાસ મહત્વ નથી, પણ જ્યારે એ લેગ સ્પિન તરીકે બેટ્સમેનના શરીર ઉપર પણ દડો નતો ઈટો. 2 મેડલ, શરીર ઉપર ટચ નહીં, કીપર ને પ્રણવ જ રમે. અને તમે સામેની ટીમમાં હતા? હા, અમારી સામે જ. અમારા 70 રન થયા, મેચ જીતી ગયા નો ડાઉટ એ મેચ. પણ એ બોલર અમને બહુ યાદ છે. એકવાર અમારી સાથે રાજકોટ ચાંદ્રા બી રમવા આવ્યો છે, પણ એના ઘરેથી થોડીક પરમિશન ઓછી હતી, એનું શોખ ઓછું હતું બહાર જવાનું, એના લીધે એ બહાર ન આવ્યું. હાલ પણ એ બહુ ખૂબ સારું ક્રિકેટ રમે છે. પ્રણવ ગણાત્રાની પણ વાત કરી અને કામલીની વાત કરી. કામલી એટલે કે કિરીટ ગોરી અત્યારે તો રાજકોટ શિફ્ટ થઈ ગયા છે અને ખૂબ સારું ક્રિકેટ સફર અત્યારે ચાલુ છે એમની. ઉપલેટામાં પેલા રમતા ઉપલેટામાં અમારી સાથે સંજય ડેર, પિયુષ ડેર, વિઠ્ઠલભાઈ, બરાબર, અક્ષય અને ત્યારે જે રાહુલભાઈ છે, રાહુલ ડેર. એટલું બધું ક્રિકેટ હું જ્યારે ઉપલેટામાં સ્ટાર્ટિંગ કરી ત્યારે રાહુલ ડેરના ક્રિકેટર એને મેં ધોરાજીમાં પહેલી વાર જોયું હતું, લાલાભાઈ જેને બરાબર. ત્યારે અક્ષય, આસિફ શેખ, જાવીદ શેખ. ઉપલેટાની સારામાં સારી એક લોકલ ટીમ જે કહી ને ઉપલેટાની ટીમ હતી. અને અત્યાર જમાનામાં એક બે એવા નામ ઉપલેટાની અંદર અત્યારે તમે જો તો આપણે એક આસિફ શેખ છે અને હરદીપસિંહ જાડેજા. તમે જો તો મામા કૃષ્ણ મામા છે, કિશન છે. અને બોલરમાં નવાદારામાં સારામાં સારો બોલર ઉપલેટામાં હોય તો ઇમરાન મજગુર. યસ, નવાદારામાં સારામાં સારું બોલર અત્યારે તમને સારામાં સારી એવા નાખીને દે નવાદારામાં. મારી સાથે બહુ ક્રિકેટ રમે છે. એઝ એ બોલર મને કોઈ કે નવાદારાનો બોલર જોઈએ છે તો મારી સાથે ઇમરાન મજગુર હોય. બાપુ એવું કે લાગે છે કે અત્યારે ટેનિસ ક્રિકેટની અંદર ખૂબ કહેવાય ને કે પ્લેયરને પેમેન્ટ મળે છે, ફીસ મળે છે, બહુ વધારે મળે છે, માંગો એટલી મળે છે. પેલા કેટલું ટૂંકમાં ફીસ મળતી, અત્યારે કેટલો ડિફરન્ટ આવી ગયો છે એમાં? હા, મને યાદ છે. એટલે શું એ વસ્તુ સારી છે કે એના લીધે કઈ સંબંધની અંદર ઓલું થાય છે કે એ મારે મુદ્દો જાણવો છે.
અત્યારના જે પ્લેયરને જે પે આઉટ મળે છે ફી એટલે કે સારું છે કારણ કે એમનું ઘર ચાલે છે. યસ. ક્રિકેટ ઉપર જે અત્યારના હાલની અંદર જે ક્રિકેટ આગળ વધે છે એનું કારણ છે કે અત્યારે ક્રિકેટની અંદર ટેનિસ ક્રિકેટની અંદર પૈસા છે, ત્યારે નહોતા. ત્યારે તો તમારે સૌ ખર્ચે અથવા કોઈ પણ એક વ્યક્તિ તમને લઈ જાય, હા ચલો જમણવાનું એ બધું ખર્ચો તમને આપે, બીજું કોઈ વસ્તુ નહીં. પહેલી વાર લગભગ 2007 અને 8 ની અંદર રૂવાલા ટીમ કરીને જે હતી એને મેચ ફી સ્ટાર્ટ કરી 500 રૂપિયા, પ્લેયર દીઠ 500 રૂપિયા. શરૂઆત એ ટીમ ક્યાંની હતી? રાજકોટની રૂવાલા. રાજકોટની રૂવાલા. રૂવાલા ઓકે. અત્યાર સુધીના જેટલા પણ સ્પોન્સર જોઈએ એમાં સૌથી ઉચ્ચ સ્પોન્સર હોય ને, હાલ તો બહુ ઊંચા છે વનરાજભાઈ, હા, હા, શક્તિભાઈ અને શક્તિભાઈ, વનરાજભાઈ. આપણે લખનભાઈ. લખનભાઈ સોનૈયા. પણ ત્યાં ટાઈમની અંદર રૂવાલા એટલે હર ગામના એક ખેલાડી આવતો એની ટીમની અંદર. તમને હું નામ દઉં તો ગોંડલની અંદર મુકેશ ડાભી, યસ. જેતપુરની અંદર ઇમ્તિયાજ બાપુ, યસ. વેરા માંગરોળના ભાવેશભાઈ ખેર, ભાવેશ ખેર, પછી જેતલસરના આપણે ભુરિયા, પછી રાજકોટનો સચિન, ત્યારનો સચિન મુન્નો કરીને હતો. અચ્છા. હા, બહુ જૂનો એટલે ઈ પ્યોર સચિન. તમે હાઈટ જોઈ લ્યો, બોડી જોઈ લ્યો, બોડી લેંગ્વેજ જોઈ લ્યો, એકદમ સચિન. એવી રીતે 11 સાણદો, અત્યારે જે છે ને સાણંદ બોલર તરીકે તમે કહો છો ને સાણદો, એ જ્યારે રૂવાલામાં હતો. પછી સેન્ડી ભાવનગરથી આવ્યો. સેન્ડી નામ સાંભળેલું. હા. પછી તમને કહું વિઠ્ઠલભાઈ ઉપલેટાથી. હા, બોલર. પછી ગાંધીનગરનો તિવારી. હા, હા. બરાબર. પછી ગોંડલનો મયુર સોઢાત્રો. હા, મયુર સોઢાત્રા. બરાબર. હા, હા. કારણ કે ત્યારે થોડુંક એક્શન બોલિંગ ચાલતી. યસ. હા, હા, એક્શન બોલિંગ ચાલતી. એટલે મયુરભાઈ અને જુનાગઢનો જે ગોવો જેને કહે, એક્શન બોલિંગમાં એમના જેવો બોલર આપણે કોઈ દિવસ જોયો નથી. એક્શન બોલમાં થોડીક થ્રો બોલિંગ. હા, અને એમાંય ફેડવે. ઓ, એટલે આવી રીતે ટીમ. તો એ બધા પ્લેયરના ત્યારે મેચ ફી સ્ટાર્ટ થઈ. ઇમ્તિયાજ બાપુને બી લગભગ જેતપુરના જે છે એમણે ફર્સ્ટ ટાઈમ મેચ ફી મળી છે ત્યાંથી. હર પ્લેયરને સ્ટાર્ટિંગમાંથી જ થઈ. અને અમને બસીરભાઈએ સ્ટાર્ટ કરાવ્યું દહેગામમાં. જ્યારે હું બેસ બોલર થયો ને, પહેલી ટુર્નામેન્ટ મને બસીરભાઈ લઈ ગયા હતા પોરબંદરના ખાતે. ત્યારે ટુર્નામેન્ટ પૂરી થઈ ત્યારે મને ત્યારના ટાઈમની અંદર 3000 રૂપિયા આપ્યા હતા. ત્યારના ટાઈમની અંદર 3000. ત્યારે તો એના 30,000 કહેવાય ને. બહુ. બાબુ, ત્યારના જમાનામાં જ્યારે ચેમ્પિયનની પ્રાઇસ કેટલી હતી અને અત્યારે તમે જોવો છો કે ચેમ્પિયનની પ્રાઇસ બહુ વધી છે, તો ત્યારે શું પ્રાઇસ હતી ચેમ્પિયનની અને અત્યારે શું પ્રાઇસ? 21,000, 31,000 લિમિટ આવી ગઈ. 25,000 ત્યારની. અને અત્યારે તો લાખો રૂપિયાની વાત થાય છે. 5 લાખ, 11 લાખ, 11 લાખ, 2 લાખ. અત્યારે તો નાના માનાની ટુર્નામેન્ટ હોય એટલે 50 થી 1 લાખ રૂપિયા તો ઇનામ હોય જ છે અત્યારે. હોય જ છે. એટલે હવે એવી વાત કરશો કે બહુ મોટી ટુર્નામેન્ટ હોય અને પ્રેક્ષક વધારે જોવા મળ્યું હોય તમારી કરિયરની અંદર? શેખપુર માંગરોળનો એક ગામ છે શેખપુર. અમે ચેમ્પિયન થયા હતા. એના જેવી પબ્લિક મેં આજ તક જોઈ નથી. શેખપુર. તમે માંગરોળની ક્રિકેટની અંદર ત્યારના જમાનાની હું તમને વાત કરું ને, તો લોકલ મેચની અંદર એવડી પબ્લિક થાય કે આખો ગ્રાઉન્ડમાં કોઈ જગ્યાએ તમને બેસવાની જગ્યા ન મળે, ઉભા રહેવાની જગ્યા ન મળે. માંગરોળ એટલું ક્રેઝ ક્રિકેટ માટે. માંગરોળ જેવું ક્રેઝ મેં કોઈ જગ્યાએ જોયું નથી ક્રિકેટ માટે. હું પહેલી વાર લગભગ આ જે ટાવર જે ગ્રાઉન્ડ છે માંગરોળનું, પહેલી વાર હું ગયો તો આપણે અમારા જે ખાટકીભાઈ છે ને યુસુફ કરીને, સચિન ધોળાજીના સચિન, એ ટાઈમના બહુ સારા બેટ્સમેન હતા. એના હસ્તકે અમે ગયા હતા. હું, વસીમ, યુસુફ અને ફેસલ કરીને હતા. 4 જણા અમે પહેલી વખત માંગરોળ બસમાં ગયા હતા. ત્યારે તો બસનો જ હતો. બરાબર. ત્યારે અમારું પેલું જ મેચ હતું. અમે એક રમ્યા હતા માસુમ 11. માંગરોળની માસુમ 11 લોકલ મેચ હતો. અમને બોલાવ્યો હતો 4 જણાને. ત્યારે અમારે ગ્રાઉન્ડની અંદર એન્ટર થવા માટે અમને 5 મિનિટ લાગી હતી. શું વાત કરે? એટલી પબ્લિક. લોકલ મેચમાં? લોકલ મેચ, પેલો જ મેચ. ટુર્નામેન્ટ નહીં, મતલબ આમ ટુર્નામેન્ટ હતી પણ ટુર્નામેન્ટનો પેલો લોકલ બરાબર પેલું જ મેચ હતું. મતલબ કોઈ ક્વાર્ટર સેમીફાઇનલ નહીં, પણ પેલું જ મેચ અમારા માટે. અને માસુમ 11 નું પણ પેલું જ મેચ. એ ગ્રાઉન્ડમાં અમને ગ્રાઉન્ડની અંદર કદમ રાખવા માટે અમને 5 મિનિટ લાગી હતી. એટલી પબ્લિક હતી. એટલે સૌથી વધારે પબ્લિક તમે ત્યારે માંગરોળ, ઈ માંગરોળનું ટાવર ગ્રાઉન્ડ. અને પબ્લિક અમારી થઈ હતી, ફાઇનલ હતો અમારું શેખપુરની અંદર. શેખપુરની અંદર અમારું ફાઇનલ હતો. અને ફાઇનલ ની અંદર જે અમે પબ્લિક જોઈ છે ને, એવી પબ્લિક અમે કાંઈ નહીં જોઈ. અંદાજે કેટલીક સંખ્યા હશે? અંદાજે તો 1000 ઉપર હશે. અંદાજે એટલું બધું તો યાદ નથી, કારણ કે અમે થોડોક લેટ પહોંચ્યા હતા ગ્રાઉન્ડની અંદર. અને પહોંચીને ડાયરેક્ટ અમે મેચ ચાલુ અમારું થઈ ગયું હતું. એટલે અંદાજો એટલું બધું નથી. પણ જ્યારે અમે કપ લઈને ગાડીની ઉપર ઉભા હતા ને, ત્યારે અમે જે પબ્લિક જોઈને આજુબાજુ,
એના જેવી પબ્લિક અમે જોઈ નથી. મેં મારી દ્રષ્ટિએ નથી જોઈ. હા, તમારી લાઈફમાં મારી લાઈફમાં મેં નથી જોઈ. હું તો બધી જગ્યાએ જોતા હોય, પણ મારી લાઈફમાં સૌથી વધારે પબ્લિક મેં જોયું હતું શેખપુરની અંદર. પહેલી જ વાર ટુર્નામેન્ટ થઈ હતી અને પહેલી જ વારમાં અમે ચેમ્પિયન થયા હતા. તમે અગાઉ જેમ વાત કરી કે બાલાજી લેવાના ટીકુભાઈ ની હારે તમે એની ટીમમાં બહુ રમેલા છો, અત્યાર સુધી એની સાથે જ રમું છું. તો એના વિશે શું કહેશો? એમના જેવો જેન્ટલમેન પર્સન મેં કોઈ દિવસ જોયું નથી. શું વાત? ક્રિકેટમાં સ્પોન્સરમાં હા એવા બધા હાઈ લેવલના સ્પોન્સર નથી, હા. નોર્મલ સ્પોન્સર છે. પણ પ્લેયરને રાખવું, એ લોકોને માન આપવું, કોઈનાથી મેચ હરાઈ જાય તો કોઈ દિવસ કોઈ વ્યક્તિને કહેવું નહીં, તમારાથી ખરાબ થાય તો કોઈ દિવસ કાંઈ બોલે નહીં, બસ ઓનલી હસતા જોઈ કોઈ મેચ. મતલબ એઝ એ પર્સન મેં કોઈ દિવસ જોયા નથી ક્રિકેટની અંદર. બાકી તમને ક્રિકેટની અંદર માલુમ હોય કે હાલ સેમ ન થાય સ્પોન્સરથી, ન થાય ન થાય. કોઈ દિવસ ન થાય. અમે તો એવા મેચ હારેલા છે, છતાં પણ મોઢા ઉપર સ્માઇલ લઈને હાલો નેક્સ્ટ ટાઈમ સેમીફાઇનલ, ફાઇનલ, ઘણા મેચ અમે હાર્યા છે, બરાબર. છતાં પણ કોઈ દિવસ મોઢામાંથી એક શબ્દ ખોટું નહીં કોઈના માટે કે આના લીધે મેચ હાર્યા છે, ઓના લીધે. હમણાં 3 વર્ષ પહેલાની વાત છે, આપણે એક લોકલ ટીમ સામે અમારું મેચ હતું. 4 ઓવરમાં અમને 25 રન જોતા હતા. હાલના ક્રિકેટની અંદર 4 ઓવર 25 રન નોર્મલ કે નોર્મલ કહેવાય. હા એક બેટ્સમેનના લીધે અમે મેચ હારી ગયા. હા, છતાં કાંઈ નહીં, કઈ સ્માઇલ કરીને વયા ગયા. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. એટલે મિત્રો આપણે ટીકુભાઈની પણ તમે વાત સાંભળી કે ઘણી વખત એમાંથી રમેલા છે. બાપુ, તમારી લાઈફની અંદર ક્રિકેટ કરિયર બનાવનાર સૌથી વધારે સપોર્ટ કોનો? 1-2 એવા નામ. અક્ષય ભીંબા ઉપલેટા. સૌથી વધારે મને પોરબંદરના ક્રિકેટની અંદર, પોરબંદર ગામની અંદર દરેક ટુર્નામેન્ટ રમાડનાર, જામજોધપુર પટ્ટે, જામનગર પટ્ટે, એ બાજુ લેનાર મને અક્ષય ભીંબા. મને આસિફ શેખને, રાહુલભાઈને, રાહુલ ડેર અત્યારે જેમ તમે કહો છો ને, અમારા 3નું ક્રિકેટ બનાવનાર અક્ષય ભીંબા. અક્ષય ભીંબા. અને નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે ઘરની અંદર ટ્રોફીઓ કેટલી છે? એમાંથી અમુક એવી યાદગાર ટ્રોફીઓ હશે, અમુક એવી લાંબી ટ્રોફીઓ હશે, મોટી ટ્રોફીઓ હશે. તો ફેવરેટ ટ્રોફી કઈ અને કેટલી ટ્રોફીઓ ઘરે પડી છે? ટ્રોફી તો એવું છે ને કે મારા સિસ્ટરના ને કઝિનના એવા બધા બાળકો છે કે Yes, હા. જ્યારે આવે ત્યારે એક એક કરીને બધી ટ્રોફી લઈ જાય. હા. અને એક યાદગાર ટ્રોફી છે મને હાલારમાંથી મળી હતી, જામનગરમાંથી. હાલાર જામનગર. હા. યસ. ત્યારે લગભગ બેસ્ટ બોલર તરીકે જ, લગભગ બેસ્ટ બોલર મેન ઓફ ધ સિરીઝ તરીકે મને મળી છે, બરાબર. જામનગર ને હાલારમાંથી મને ટ્રોફી મળી છે. બસીરભાઈને યાદ છે, લગભગ બસીરભાઈ ફાઇનલમાં હતા, ફાઇનલમાં આવ્યા હતા, ત્યારે દરેક મેચ મેં રહીમાં છે, ત્યારે મને ટ્રોફી આપી. એ મને યાદગાર ટ્રોફી છે. બીજી ગોંડલમાંથી મળી છે, એ મેન ઓફ ધ સિરીઝની. અને 1-2 વાર ચેમ્પિયન થયા હતા ધોરાજીની અંદર લોકલ ટુર્નામેન્ટમાં, એની મોટી ટ્રોફી છે. પણ મને મેન ઓફ ધ મેચ બહુ ઓછું મળે. રીઝન શું કે અમારું કામ છે બચાવવું. યસ. કારણ કે અગાઉ તમે જેમ વાત કરી કે વિકેટની કોઈ આશા નહીં, ક્રિકેટની કોઈ આશા પરંતુ ડોટ બોલ કેમ ખડવા. હા, એટલે અત્યાર સુધી ક્રિકેટ એટલે જ બચેલું છે કે વિકેટ લેવા નથી જતા, બચવા જાય છે. કારણ કે ઘણા ખરા બોલરો વિકેટના લીધે લાલચમાં એને ઘણો માર પડતો હોય છે. હા, અત્યારના ક્રિકેટ એવું છે કે તમે 5 વિકેટ લ્યો એનું કઈ માયને નથી, પણ તમે 3 ઓવરની અંદર 2 ઓવરની અંદર કેટલા ઓછા રન દીધા છે એ મહત્વનું છે. તો આવનારા જે બોલરો છે, યુવા બોલરો, તો એને તમે શું સલાહ દેવા માંગશો કે શું કરી શકાય તો ક્રિકેટની અંદર તમારું કરિયર બહુ સારું રહેશે? એઝ એ પેસ બોલર છે તમારી પાસે બ્લોક હોવું જ જોઈએ. એઝ એ બેસ્ટ તમારી પાસે, હા, તમારી પાસે જો રાઈટ ઓમ મતલબ સીધા હાથના બોલર હોય, લેફ્ટ આર્મ નહીં રાઈટી હોય બોલર, તો એની પાસે એક જ બચાવ છે કે એ બ્લોક મારી શકતો હોય તો ક્રિકેટમાં ટકી શકે. અથવા તમારી પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી પેસ હોય, અથવા તમારું દડો ગુડલેન ઉપરથી ઉછળતું હોય, બાઉન્સર હોય તમારી પાસે પરફેક્ટ, તો તમે બચી શકો. બાકી અત્યારે નોર્મલ પેસ બોલર અથવા બોલરની ક્રિકેટમાં જગ્યા નથી. એ આવશે ભયા જશે. ધોરાજીમાંથી એવા યુવા પ્લેયર કોણ છે કે જે અત્યારે મહેનત કરે છે અને આવનારા સમયમાં તમને એવું લાગે છે કે આનું નામ થઈ શકે છે? 1-2 નામ એવા. એક છે શકીલ સમા, લેફ્ટી બોલર છે, પેસ સારી છે, મહેનત કરે તો આગળ વધશે. બીજા કોઈ એવું નામ? બીજું મારા ખ્યાલથી નથી કોઈ. ઓકે. હવે બાપુ, એવો એક ટુર્નામેન્ટ કે જ્યારે તમે સૌથી દૂર ગયેલા હોય, તમને એમ થયું હશે કે ઓ વાહ, આટલા સુધી હું દૂર, મેં મારી જિંદગીમાં વિચાર્યું હતું કે આટલા દૂર સુધી હું રમવા જઈશ. એવો કોઈ શહેર અથવા ગામનું નામ કે એ ટુર્નામેન્ટનું નામ તો એ યાદ કરો. મધ્યપ્રદેશ, મંદસૌરમાં ગયો હતો. ઉજ્જૈન, મધ્યપ્રદેશ. ઉજ્જૈનમાં અમે ગયા હતા ટુર્નામેન્ટ રમવા.
ઉજ્જૈનથી લગભગ 100 કિલોમીટર દૂર મંદસોલ ગામ છે, હમ. ત્યાં અમે ટુર્નામેન્ટ રમી હતી, સૌથી દૂર. ત્યારે કોણ કોણ પ્લેયર હતા આપણે આઈના સૌરાષ્ટ્ર ગુજરાત? સૌરાષ્ટ્ર ગુજરાતના મારી સાથે એક અહેમદ દાડા, મિત વિંજોડા, પછી વીરપુરથી મિલન જોશી. યસ. એના જેવી કીપરિંગ હું જ્યારે મારા ટાઈમની અંદર જે કીપર જોયું છે મારી બોલિંગમાં, ઉપરથી કીપરિંગ કરવા વાળો કીપર હોય તો મિલન જોશી. ગમે એવું બ્લોક મારું એનાથી હાથથી દાડો ક્લેક થાય ને થાય. શું જાય વાત નહીં. કરો? એના જેવો કીપર મેં જોયું નથી. સૌરાષ્ટ્રમાં સૌથી સારો કીપર તો મેં જોયું છે પપ્પુ, રાજકોટના પપ્પુ. એ આરસીસી ના કીપર હતા, પણ એના પછી મેં કીપર જોયું હોય મારી બોલિંગમાં યસ. કીપરિંગ કરી શકતો હોય ઉપરથી, ત્યારે મારી પેસ બહુ સારી હતી, એ હતો મિલન જોશી, મિલન જોશી વીરપુર. વીરપુર વાળો. ઉપરથી કીપરિંગ કરતા હા. ને તો પણ દડો કલેક્ટ કરી લેતો. કલેક્ટ કોઈ દિવસ એના હાથથી કલેક્ટ થાય ને થાય, ગેરંટેડ. એના ઉપર અમને ભરોસો. એ કીપરિંગમાં હોય તો કોઈ દિવસ પાછા દડો જાય નહીં. પછી તમને યાદ હોય તો આપણે હાર્દિક ભટ્ટ જાફરાબાદ, હમ. અત્યારે ક્રિકેટ રમે જ છે. પછી અંકિત પટેલ દર્શનવાળા, આપણે કોણ હા. લેફ્ટી. હા. પછી આપણે જોવા જોઈએ તો સુરેન્દ્રનગર થી આપણે હતા અંકિત સોમપુરા. એટલે આ બધી વિકેટ કીપર ની વાત કરો છો? ના આ અમારી સાથે જે હતા. અચ્છા, હા, પેલી વાત ઉપર આવી ગયા. પેલી વાત ઉપર Yes, આવી yes, ગયા yes. કે હું અહેમદ દાડા, મિત વિંજોડા, મિલન જોશી, જાફરાબાદ થી આપણે હાર્દિક ભટ્ટ, હા. પછી જામનગર થી કશ્યપ, પછી રાજકોટ થી અંકિત પટેલ, સુરેન્દ્રનગર થી નદીમ કદીવા, હા. પછી અંકિત સોમપુરા. અમે 7 થી 8 પ્લેયર ગયા હતા. એનો માહોલ કેવો હતો? હા, એ બહુ ખરાબ એક્સપિરિયન્સ છે મારા માટે. શું વાત કરો? હા, એ એક્સપિરિયન્સ બહુ જ ખરાબ છે અમારું મધ્યપ્રદેશનું. ત્યારથી એમ થયું કે ક્રિકેટ તમારું રમવું હોય તો ગુજરાતમાં રમાય. એઝ એ પ્રોફેશનલ પર્સન નહીં, બટ એઝ એ હ્યુમન, કે તમે ગુજરાતમાં છો એટલે તમે સેફ છો. બોલાવ્યા હતા યુટ્યુબ લાઈવ કે ક્રિકેટર્સ કેવું કઈ? કોઈ વસ્તુ નહીં. બહુ જૂના સમયની વાત છે, 2010-11 ની વાત છે. અત્યારે એવી વસ્તુ ક્રિકેટર્સ તો નહોતી જેટલી બધી, ત્યાં તો લગભગ તો નથી જ, અને લાઈવ એવું બધું કાંઈ હતું નહીં. ત્યારે મેન ઓફ ધ સિરીઝ આપણે નદીમભાઈ ત્યાં હતા, અમે સેમીફાઇનલ હારી ગયા હતા ને રાતોરાતમાંથી ભયા ગયા હતા. એટલો થોડો ખરાબ એક્સપિરિયન્સ હતો ત્યારે. તો દર્શક મિત્રો, ઇન્ટરવ્યુની અંદર ઘણી બધી વાતો અમે કરી કે ત્યારના જમાનામાં કયો માહોલ હતો, અત્યારના જમાનામાં કયો માહોલ છે. બાપુ, એવી કઈ વાત હોય કે તમારે કેવી હોય ને મેં તમને પ્રશ્ન ન કરેલો, એવી કઈ વાત હોય તો દર્શક મિત્રોને જણાવી શકો છો? અત્યારના ટાઈમની અંદર તો ક્રિકેટર બધા બહુ સારા છે, અને અત્યારના તમે જુઓ તો હિતુભા, નિશાળ મંસૂરી, આપણે રાજકોટથી મહિપાલસિંહ બરાબર. ત્યારનું જે પ્રેક્ષક મેં જોયા છે ને એક પ્લેયર માટે, એના જેવા પ્રેક્ષક મેં કોઈ દિવસ જોયા નથી. એક પ્લેયર જે ગ્રાઉન્ડમાં પહોંચી જાય એટલે પબ્લિક એને જોવા આવે. કોણ? ભાવેશ ખેર, માંગરોળના ભાવેશ ખેર. એમના લાંબી હાઈટ વાળા. એ તો અત્યારે તો ઓછું ક્રિકેટ છે, પણ એમના જેવું ક્રેઝ મેં મારી લાઈફમાં કોઈના માટે નથી જોયું. શું વાત કરો છો? એ ગ્રાઉન્ડમાં હોય એટલે પબ્લિક ઓટોમેટિક થઈ જાય, ગામડું હોય કે સિટી હોય. ભાવેશભાઈ જે ગ્રાઉન્ડમાં હોય એ ગ્રાઉન્ડમાં પબ્લિક આવે. જેમ અત્યારે હિતુભા હોય, બધા હોય. અત્યારના સમયની અંદર તો બધા પાસે વાહન આવી ગયા છે, કાર આવી ગઈ છે, એટલે સહેલું છે, ઓછું રસ્તા સારા થઈ ગયા છે. પણ ત્યારના ટાઈમની અંદર હું વાત કરું છું કે ખાલી ભાવેશભાઈને જોવા પબ્લિક આવતી 60-70 કિલોમીટર બાઇકમાં, અને ફેસિલિટી નહોતી કોઈ જાતની, છતાં પણ એમના જેવું ક્રેઝ મેં મારી ક્રિકેટમાં નથી જોયું. આમ જૂના સમયની અંદર મારા ફેવરેટ પ્લેયર હોય ને જેમને બોલિંગ કરવી બહુ અઘરી, એ ભાવેશભાઈ. તમારી સામે આવેલા? ઘણી વખત આવેલા છે, ઘણી વખત 1-2 વાર વિકેટ બી મેં લીધી છે, એકવાર બોલ્ડ માર્યું છે. એમની તો વિકેટ બધી મને યાદ છે. એકવાર બોલ્ડ મારેલું છે, એકવાર કોટ બી એમ કર્યું છે, એકવાર આગળ પકડાવી દીધું છે. 3 જ વખત મેં એમની વિકેટ લીધી છે અત્યાર સુધી. ઘણી વાર સામે આવેલા છે, પણ એમની 3 વિકેટ મને યાદ છે. એમના જેવું ક્રેઝ અત્યારના કોઈ પ્લેયરમાં નથી. અત્યારે બધી પાસે ફેસિલિટી આવી ગઈ છે, ત્યારે કોઈ ફેસિલિટી નહોતી. અને એમની પાસે એવું કુદરતી દેન છે કે જ્યાં સુધી વિકેટમાં હોય, ઊભા હોય, ત્યાં સુધી સામેવાળી ટીમ કોઈ દિવસ જીતે નહીં. એ નોટ આઉટ હોય એટલે કોઈ દિવસ મેચ હારે નહીં. એમની પાસે જે કળા હતી, કાંડો જે હતો, અત્યાર સુધી આવા બેટ્સમેન પાસે કોઈ કાંડો નથી. કારણ કે વુડલેન્ડ લો ફુલટોસમાંથી તમને સિક્સર મારી દે
એ ભાવેશભાઈની કળા હતી. ને મને યાદ છે કે એવો છોકરો મને યાદ છે કૃષ્ણા સાતપુતે માર્યો હતો ગોંડલની અંદર. હાલમાં ફેમસ છે. હા હા હા. સૌથી સારો દડો આપણા ક્રિકેટમાં કહેતા હોય લો ફુલટોસ ને મને સૌથી સારા દડામાં સિક્સર માર્યો છે કૃષ્ણા સાતપુતે કૃષ્ણા સાતપુતે ગોંડલની અંદર. ગોડ ઓફ ટેનિસ ક્રિકેટ. ગોડ ઓફ ટેનિસ ક્રિકેટ. એટલે એમની સામે પણ મોકો મળ્યો છે. 2 વાર મોકો મળ્યો છે એમની સાથે. તો એ પ્રેશર હતું કે ના, પ્રેશર તો હતું જ નહીં એટલું બધું. આપણને તો ખબર જ છે કે જે કરવાનું છે એમને કરવાનું છે, આપણે તો દડો નાખવાનો છે. હા હા પણ છતાં 2 બોલ ડોટ કરાવીને એમણે પાછું ઈ જ દડો લો ફુલટોસ એમણે પગ આગળ રાખીને મિડ વિકેટમાં હેલિકોપ્ટર માર્યું. એ સિક્સર કોઈ બેટ્સમેનથી ન લાગે સિવાય એમનાથી. હેલિકોપ્ટર લાગે સીધો લાગે, લોંગ ઓન ઉપર લાગે, પણ જે મિડ વિકેટમાં જે સિક્સર મારે એ હેલિકોપ્ટર. એમનો ઈ સિક્સર એમણે વીરુભાઈ વાઘેલાને માર્યું હતું મુંબઈની એક ટુર્નામેન્ટની અંદર. ત્યારે મને યાદ આવી ગઈ. અને અત્યાર સુધી લખનભાઈ સોનૈયાની જે ઇન્સ્ટા આઈડી છે એમાં ઈ સિક્સર છે કૃષ્ણા સાતપુતેનું. શું વાત કરો. બહુ સિક્સર ફેમસ થયું હતું. એટલે એ પણ એક લાઈફની અંદર એક મોમેન્ટ છે કે ગોડ ઓફ ટેનિસ ક્રિકેટ, જેમાં સિઝન ક્રિકેટમાં સચિન તેંડુલકર કહેવાય, એમાં ટેનિસ ક્રિકેટમાં કૃષ્ણા સર સાતપુતે. એની સાથે પણ તમને રમવાનો મોકો મળેલો. હવે હું કેવા ફની ક્વેશ્ચન હું તમને પૂછીશ. ફેવરેટ તમારો નાસ્તો કયો ફાસ્ટ ફૂડમાં? સમોસા. ફેવરેટ કોલ્ડ ડ્રિંક્સ? માઝા. ત્યારબાદ કેવી જગ્યા પર વધારે ફરવા જવું ગમે? નેચરલ હોય, જંગલ એરિયા, માઉન્ટેન એરિયા, એ બાજુ ફરવા. તો આ હતા કંઈક ફની ક્વેશ્ચન. અને કોઈ એવો સંદેશો તમે કહેવા માંગતા હોય દર્શક મિત્રોને? અને ખાસ કરીને એક લાસ્ટ પ્રશ્ન કે ટેનિસ ક્રિકેટની આ સફરમાં તમને શું શું મળ્યું? ફ્રેન્ડ્સ મળ્યા, નામ મળ્યું, ઇજ્જત, રિસ્પેક્ટ બહુ મળી ક્રિકેટની અંદર. રિસ્પેક્ટ બહુ મળી. રિસ્પેક્ટ જેટલું મને ક્રિકેટમાંથી જેટલું રિસ્પેક્ટ ને ફ્રેન્ડ મળ્યા છે ને એવું કોઈ જગ્યાએ નથી. અત્યાર સુધી કોઈ પણ ક્રિકેટને મારું નામ તમે દો જે મને ઓળખતા હોય કોઈ દિવસ ખરાબ નહીં બોલે. શું વાત કરો? આપણે કોઈનાથી કોઈ દિવસ કાંઈ ખરાબ કર્યું નથી, ના કોણે મારી સાથે ખરાબ કર્યું છે. અત્યાર સુધી જેટલા બી મારી સાથે ક્રિકેટ રમેલા છે, જેટલાનું તમે ઇન્ટરવ્યુ લ્યો છો, મને જાણે છે, એ કોઈ દિવસ એમ નહીં છે. એટલે રિસ્પેક્ટ બહુ મળી છે મેં ક્રિકેટમાં. એટલે કહેવાય ને કે મિત્રો 23 વર્ષની જે જર્ની, અને આ હતા ધોરાજીના અહેમદ રઝા, યોર્કર સ્પેશિયાલિસ્ટ. તો ઘણી ખરી વાતો એવી કરી, અને હજી તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં કરજો, એનો જવાબ પણ આપણે આપશું. તો અહેમદ રઝા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો કિંમતી સમય કાઢી અને અમારી વચ્ચે ઉપસ્થિત થયા. તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. અને આ હતા અહેમદ રઝા, યોર્કર સ્પેશિયાલિસ્ટ. અને હજી કંઈ એવી વાતો રહી જતી હોય તો મેં તમને કીધું કે કમેન્ટ કરજો, હું તમને એનો જવાબ આપીશ. અને આવી જ શખ્સિયતને લઈ ફરી હું તમારી વચ્ચે ઉપસ્થિત થતો રહીશ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર અહેમદ રઝા બાબુ.